નમસ્તે મિત્રો, આપણે 4-5 દિવસ 10 તારીખે આપણે જે વજન કરેલો હતો 83.10 હતો. હવે આજે 15 તારીખ છે. આજે આપણે વજન કરીએ છીએ. આપણે ડાયટિંગ અને વર્કઆઉટ ચાલુ કરી દીધેલું છે, બરાબર? જો વજન બતાવો તો સાહેબ. 69.20 છે. એમાં ઊંધું બતાવશે. આ બાજુથી લ્યો તો આપણે મિત્રો 10 તારીખે જે વજન કરેલો હતો 83 કિલો વજન હતો, બરાબર? 83 કેજી હતો. અને આજે 15 તારીખ છે. 5 દિવસ આપણે જે ડાયટ આપેલું હતું એ ફોલો કરેલું છે અને 4 કિલો વજન તમારી સામે આપણે ઉતારેલું છે, બરાબર? હવે આપણે ગયા વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ હતી કે સર ગ્રાઉન્ડ ક્યારે આવશે, ત્યારે આપણે કીધું હતું તમે જાન્યુઆરીમાં તૈયાર રહેજો, અને જાન્યુઆરીમાં આવી પણ ગયું. તમને ખબર છે ગ્રાઉન્ડ ક્યારે આવશે? જાન્યુઆરીમાં પાછળના દિવસોમાં ગ્રાઉન્ડ લેવાનું જ છે અને એ ફાઇનલ જ છે. કોઈ પણ ઝુંબેશ કરશે, આ કરશે, તે કોઈની વાત સાંભળવામાં આવશે નહીં. એટલે એવા કોઈ ઓલું મગજમાં નહીં રાખતા કે ગ્રાઉન્ડ પાછળ જશે. તમારે આજે તૈયારી કરવાની છે ને કાલે તૈયારી કરવાની. એટલે અત્યારથી દોડવા માંડવાનું છે. જેનો વજન વધારે છે એને પહેલાં વજન ઉતારો. વજન ઉતારવામાં બીજું કાંઈ કાર્ય હારે બીજું કાંઈ નથી કરવાનું. ખાલી એને જમવામાં ફેરફાર કરવાનો છે અને થોડી એક્સરસાઇઝ વધારે કરવાની છે. એનાથી તમે 2 ટાઈમ દોડવા જાઓ, એનાથી તમારું રનિંગ ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો એ વાત ખોટી છે. આવતું છે, જે વિદ્યાર્થી અમુક છે એનું ઇમ્પ્રુવમેન્ટ આવતું છે, પણ મેજોરિટી 90%ને વજન ઓછો કરવાની જરૂર છે. વજન ઓછો થઈ જાય એટલે ઓટોમેટિક તમારી સ્પીડ આવશે અને ઓટોમેટિક તમારું 25 મિનિટની અંદર આપણે જે 23.5 મિનિટનો ટાર્ગેટ આપીએ, 23 મિનિટ ને 30 સેકન્ડ આપણો ટાર્ગેટ એ જ છે કે 23 મિનિટ ને 30 સેકન્ડમાં મારું ગ્રાઉન્ડ પૂરું થવું જોઈએ અહીંયા. પછી ત્યાં તમારું આરામથી 23ની અંદર આવી જાય છે. પણ ત્યાં હાલો તમારું કાંઈ બૂટ નીકળ્યું, કાંઈ તમને તકલીફ થઈ તો તમારું 2-5 સેકન્ડ કે 10 સેકન્ડ આપણી પાસે એક્સ્ટ્રા પડી હોય તો યુઝ કરવા થાય. આ રિયલ ગ્રાઉન્ડની વસ્તુ હું તમને કહું છું, બરાબર? અને અમુક વ્યક્તિને તકલીફ પડતી હોય કે મને પગ દુખે છે, તો પગ દુખવો એ સામાન્ય વસ્તુ છે. પણ જો તમે દોડતી વખતે કોઈ આમાં આંચકો આવી ગયો હોય કે તમે એક્સરસાઇઝ કરતી વખતે કંઈ એમાં તકલીફ આવી ગઈ હોય કે દોડતી વખતે તમારો પગ આડો પડી ગયો ને એક પગ દુખતો હોય, તો એ તમારે કોઈ વ્યવસ્થિત ડૉક્ટર હોય તમારા ઓળખીતા કે તમને જ્યાં બતાવતા રૂટીન, એ ડૉક્ટરને સજેશન લઈ લો કે મારે કંઈ તકલીફ છે, એક્સરે પડાવી લો. એક્સરે પહેલાં પડાવી લેવાનો કે અંદર ભાંગ તૂટતી નથી ને. હવે નજીકના દિવસો આવી ગયા છે, બરાબર? એટલે પગ જેને વધારે દુખતા હોય તો ગરમ પાણીનો એક ચેક કરો. બીજું કોઈ વસ્તુની જરૂર નથી. ઘણા કે આવી ગોળી લો, પેલી ગોળી, એવી કોઈ જરૂર નથી. અને પગ થોડા દુખવાના જ છે, કારણ કે આપણે કાંઈ રનિંગ આપણે પહેલેથી નથી કરતા. નાના બાળકોના પગ નહીં દુખતા કારણ કે એ પહેલેથી રનિંગ જ કરે છે. એને કોઈ ગાડી કે બાઇક એવું ચલાવવાનું આવતું નથી. આપણે બાઇક કે એવું ચલાવતા હોય આપણે પગ દુખવાના છે, બરાબર? ભાઈઓ માટે 50 કિલોની જરૂર છે ગ્રાઉન્ડમાં, 50થી ઉપર. ઘણા મિત્ર એવા છે એને 47 કિલો વજન છે, 3-4 કિલો વજન ઘટતો હોય. અને ઘણા મિત્રો એવા છે જેને 100 કિલો વજન છે, 110 કિલો વજન છે, જે મનથી હારી ગયેલા છે. પણ એક ફેર ઊભા થાવ, ભલે ગ્રાઉન્ડની વસ્તુ, તમે એક ફેર ઊભા થાવ એટલે તમારું કામ અડધો આમનામ થઈ જાય છે. એક મિત્રની કોમેન્ટ હતી, સર મારો 90 કિલો વજન છે. મારો ખુદનો 83 કિલો વજન છે. હું ગ્રાઉન્ડ તમારી સાથે જ પાસ કરવા આવીશ. મારે બરાબર તમારી સાથે જ રહેવાનું છે અને તમારી હારે જ તે કામ કરવાનું છે. મારો ખુદનો 83 કિલો વજન છે. એટલે મેં તમને કીધું કે તમે 90 કિલો વજન હોય, તમે થોડો વેઇટ લોસ કરો, રનિંગ કરો અને ખોરાકમાં ધ્યાન રાખો. બહારનું બધું જંક ફૂડ છે, આ તે બધું બંધ કરી દો. હમણાં 1-1.5 મહિનો લગ્ન પ્રસંગમાં જમવા જવાનું બધું બંધ કરી દો. હમણાં લગ્નનું ફૂલ તમારે હાલતું છે, પણ એ બધું બંધ કરી દો. હમણાં તમે સાહેબ બની જાઓ પછી તમારું બધી જગ્યાએ આગતા સ્વાગતા થઈ જાય છે. એટલે એટલું આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈઓ માટે 50 કિલો હતું અને લેડીઝ માટે 40 કિલો, બરાબર? અને એનું જે ભાઈઓની ચેસ્ટ ફૂલાવાનું છે, જેને ચેસ્ટ ન ફૂલતી એની માટે આપણે વિડીયો મૂકશું, જેમાં હું પોતે તે ચેસ્ટમાંથીની એક્સરસાઇઝ કરી. 69 એને નોર્મલ રાખવાની છે અને ફૂલાવીને 84, બરાબર? આ ચેસ્ટ છે ભાઈઓ માટે. બહેનોને તો ખાલી હાઇટ આવશે અને ભાઈઓની હાઇટ છે 165, બહેનોની હાઇટ છે 155 અને એસટી કેટેગરીમાં આવતા હોય 153. આ રીતના હાઇટનું રહેશે સ્લેબ. અને ગ્રાઉન્ડ આવી ગયું છે, જલ્દીથી જાગી જાઓ
અને આપણે જે લાઈવ સેશન મૂકેલું છે વેઇટ લોસનું, કદાચ ન જોયું તો એક ફેરી જોઈ લેજો, બરાબર. બાકી જો તમને વિડીયો મજા આવતી, સબસ્ક્રાઈબ જે લાઈક કરવાનું થતું એ કરી નાખજો, અને આજથી જાગી જાઓ, આળસ નહીં કરતા, ગ્રાઉન્ડ આવીને ઊભું રહેશે. પછી આવી મોટી ભરતી ફરી વખત નથી આવવાની. ઘણા બધા બોલીને વૈયા છે, પણ આવી મોટી ભરતી નહીં આવે. એક ફરી નોકરી લઈ લો એટલે આપણા પપ્પાની શાંતિ થઈ જાય, બરાબર. જય હિન્દ, જય ભારત. અને દોડવાની તૈયારી કરતા રહ્યો. પગનું ખાસ ધ્યાન રાખજો, કોઈ જગ્યાએ એક્સિડન્ટ ન થાય. બને ત્યાં સુધી ટુ વ્હીલનો ઉપયોગ ઓછો કરજો, અને સાથે સાથે રીડિંગ કરવાનું છે, રનિંગ કરવાનું અને રીડિંગ કરવાનું.